નમસ્કાર મિત્રો, શિક્ષણ જગતની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ભારતનું બંધારણ. સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે બંધારણ એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ એક રમત રમવી હોય તો તેના ચોક્કસ અને વ્યવસ્થિત નિયમો હોય છે. તો આવડા મોટા દેશને વહીવટ ચલાવવા માટે નિયમોની જરૂર તો પડે જ ને. આવા નિયમો એટલે બંધારણ. તો આજે આપણે ભારતના બંધારણ વિશે શીખીશું. બંધારણ એટલે શું? કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. બંધારણ લિખિત કે અલિખિત પણ હોઈ શકે છે. આપના દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. હવે આપણે જોઈએ બંધારણનું આમુખ. આપણા બંધારણમાં 26મી નવેમ્બર 1949ના દિવસે આપણે બંધારણ અપનાવ્યું હતું. બંધારણ કેવી રીતે બન્યું? ભારત સ્વતંત્ર થવાની સાથે જ બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું. બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો સમૂહ હતો. તેમાં નીચેના જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું: જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ. આ ઉપરાંત નીચે જેવા સભ્યોએ પણ બંધારણ ઘડવામાં પોતાનું મહત્વનું યોગદાન પ્રદાન કર્યું હતું: ડોક્ટર BR આંબેડકર, ફ્રેન્ક એન્થોની, HP મોદી, AK અય્યર, કનૈયાલાલ મુનશી. આ ઉપરાંત 2 મહિલા સભ્યો પણ હતા, જેમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી, જેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ 18 દિવસમાં 166 બેઠક થઈ હતી. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ બંધારણને સંમતિ આપી અને 26 જાન્યુઆરી 1950થી બંધારણ અમલમાં આવ્યું. હવે આપણે જોઈએ ભારતના બંધારણની વિશેષતા. પહેલી વિશેષતા છે લોકશાહી શાસન પદ્ધતિ. ભારતમાં લોકશાહી શાસન પદ્ધતિ છે. ભારતમાં દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે. ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મતાધિકાર આપવામાં આવ્યો છે. દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે. બીજું જોઈએ ધર્મનિરપેક્ષતા. ભારત એક બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. ત્રીજી વિશેષતા છે પ્રજાસત્તાક. પ્રજાસત્તાકમાં વ્યક્તિ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. પ્રજા દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા સત્તા પ્રાપ્ત કરે તે સરકાર. આપની રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે. રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે ખુલ્લા રહે છે. હવે જોઈએ કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ, તેમના
અંગો તરીકે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં લોકસભા અને રાજ્યસભા આવે, કારોબારીમાં વડાપ્રધાન અને મંત્રીમંડળ આવે, તેમજ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત આવે. હવે આપણે જોઈએ રાજ્ય સરકાર. રાજ્ય સરકારમાં રાજ્યપાલ હોય, તેમાં ધારાસભામાં જોઈએ તો વિધાનસભા અને વિધાન પરિષદ હોય, કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ હોય, તેમજ સ્થાનિક પ્રશાસનમાં પંચાયતી રાજ અને મહાનગરપાલિકા અને નગરપાલિકા હોય. આ બાજુ જોઈએ ન્યાયતંત્રમાં વડી અદાલત હોય. બંધારણ. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણમાં બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ તથા અમેરિકાના બંધારણની વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા દેશના બંધારણમાં લોકશાહી શાસનને મહત્વ આપવામાં આવ્યું છે. બંધારણ વગર દેશનું શાસન ચલાવી શકાય નહીં. હવે આપણે જોઈએ સરકારના કાર્યો. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના અંગો છે. સંસદ કાયદાઓ ઘડવાનું, મંત્રીમંડળ આ કાયદાઓનો અમલ કરવાનું અને ન્યાયતંત્ર એ આ કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ મૂળભૂત અધિકારો. બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ખાસ તો બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. આજે આપણે બંધારણની સામાન્ય વાત કરી. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઓનલાઈન કરવા માટે અમારી નીચે જણાવેલ વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેશો. થેન્ક યુ.